જોઈ રહ્યા છો પૂજકીવાળો ભાગ છે અને બીજું એક નામ છે અને ચૂલાનું પાણીવાળો ભાગ છે અને ત્યાં એક મસ્ત પથ્થર છે. હવે અમે ડુંગરના નજીકના ભાગમાં આવી ગયા છે અને ત્યાંથી અમે હવે ડુંગર ઉપર ચડવાનો પ્રયાસ કરશું. અહીંયા ગુફા છે, ગુમાજી ગુફાની અંદર બેઠા છે, આપણે જોઈ રહ્યા છો. ધીરે ધીરે અમે સાત ઓજણા અહીંયા થઈ અને ફાટા બીડાવાળા ભાગમાં આપણે જવાનું છે. આજ અમે જે ભાઈ ગોમાજીએ વાત કરી એ ભાગની અંદર જવાનું છે અને ત્યાં ટ્રેકિંગ કરવા માટે અને અમારો સ્ટાફ છે. તો સવારના અંદાજિત 7 વાગ્યા છે અને હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. તો સૌ લોકો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જેથી કરીને ડુંગરની અંદર જે અવનવી વાનગીઓ અવનવી જે બધી વસ્તુઓ છે જોવા મળશે. વન્ય પ્રાણીઓ, પક્ષી પંખીઓ અને કુદરતી ઝરણાઓ આ બધા જોવા મળશે. તો લોકો સૌ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. ચલો, અમે તમને હવે જંગલની જે મુસાફરી છે એ બતાવશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે અમે ડુંગરના નજીકના ભાગમાં આવી ગયા છે અને ત્યાંથી અમે હવે ડુંગર ઉપર ચડવાનો પ્રયાસ કરશું. તો આપ સૌ લોકો વિડીયોની અંદર આપ જોઈ રહ્યા છો. હા હા, કે અમે ડુંગર ઉપર ચડી ગયા છીએ, અડધે પૂગ્યા છીએ. અહીંયાથી વાઘોડિયા અને ખારા ગામ દેખાય છે. ખૂબ સારો એવો નજારો છે સવારનો. અને હવે ઉપર ચડશું. પડતો નહીં હો. તમે મંજાજી ઉપર આવી જાઓ આરામથી. એ બા ભાઈ આપ જોઈ રહ્યા છો અમારા જે રોજંદાર એ બાભાઈ છે એ ધીમે ધીમે ઉપર ચડે છે. અને ડુંગરનો જે ઢાળ છે એ એકદમ છે એટલે થોડુંક ચડવું મુશ્કેલ છે. તો પણ એ મહા મુસીબતે ઉપર ચડી રહ્યા છે. અને અહીંયા મંચાજી છે એ ઉપર ચડી ગયા છે ગોમાજીને. ખૂબ સારું એવું દ્રશ્ય જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળે છે મનપ્રિય ખારા વાઘોડિયાનું. અને સવારનો ટાઈમ છે અને ખૂબ સારો નજારો જોવા મળે છે. તો ભાઈ મંચાજી, આ કયો ભાગ કહેવાય છે અને આની વિશેષતા શું છે મને સમજાવો. આ ભમર વાળો રોઠો કહેવાય છે સાહેબ. હા હા, અહીં ભમર ખૂબ બેઠા. હા, અને અહીં વીર બાવજી બેઠા ઉપર. અચ્છા, વીર બાપજી અહીંયા બેઠા હતા. હા, ડુંગરાની માથે બેઠા છે. હા હા હા, અહીં વીર બાવજી બેઠા ને ભમર પણ ખૂબ બેઠા છે. અચ્છા અચ્છા ભાઈ. એ ભાઈ આ પડિયાથી બંધ થઈ ગયા. અચ્છા, એવું છે. અને તો પછી હવે આપણે હા પેલા વીર બાપજી અહીંયા હતા, મેન સ્થાન.
આપ જોઈ રહ્યા છો આ રીતે આખું જંગલ છે અને અહીંયા એ જૂના વીર બાપજી અહીંયા હતા એવા લોકોનું કેવું છે. અને હવે મંચાજી છે ખૂબ સારું એવું નોલેજ ધરાવે છે. હવે ફાટાબેડા ભાગમાં જવાનું છે. રીંછી એ પણ જોવા મળશે હાલમાં. પેલા માજીરોના હોય ભમર ખૂબ પાડતા એટલે એની મોય અંદર ઉતર્યા વરેડા કરીને રસો માંથી તૂટી ગયો એટલે અંદર પડી જા દેવ થઈ જાય એટલે એ વીર કહેવાના. વી કહેવામાં આવે છે. અચ્છા 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 કહેવામાં આવે છે. ઓકે ઓકે થેન્ક યુ ગુડ ગુડ. પૂજી છે પણ હાસ બાવસીનું ખૂબ અચ્છા અચ્છા ખૂબ બાવસી કોમ કરી માણસોનું કોઈ બી આવી જાય અવર જવર બહાર દેશોનું બીજું ખૂબ કામ કરી છે. પાકી જાય છે. શું કહેવા માંગો છો બાભાઈ? એનું જે માનતા કરી એ પૂરી થઈ જાય છે. અચ્છા 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 પૂરી મનતા પૂરી કરી છે. અચ્છા કામ બરાબર. પણ સારું ધારેલું કામ પૂરું છે. સારું કામ થઈ જાય. બરાબર ઓકે ઓકે થેન્ક યુ આભાર. તો જોઈ રહ્યા છો અમે હવે કયા ભાગમાં જઈએ છીએ આપણે? એ ફાટાબેડાવાળું છે. ફાટા બેડાવાળા ભાગમાં જઈએ છીએ અને બહુ સારી એવી જગ્યા છે ત્યાં. આજે ગોમાજી છે અમને બધું માહિતી આપી રહ્યા છે અને હવે અમે થોડાક આગળ જઈએ છીએ અને વિડીયોની અંદર બના રહેજો. થોડુંક બોલતા રહેજો નકર ભેગું થઈ જાય રીસ પછી. બસા સાઈડ નહીં ઉતવાળો. હા બસો ઉતવાળો નહીં હેડી કે મારી જલ્દી જાય. હા ધીરે ધીરે બસી હે ને ધીરે ધીરે રાતી હોય ચારે પાછી એક નહીં. હો રાતી કોઈ વાત બેટી ઉડી ના પડે ઉપરથી નાખો ફરતી वो नहीं पेली थी वो हाँ ઓય તો એ પેલું બાવા છે. हाँ એને ઓય કામ કરતા હતા. અને તારે લાઈન છે. तो એટલે ચાજી છે. पर उसके लिए भाई तो नहीं આથી કંપામાં ખાઈને આવી છે. तो कितने फरीना हम देखा करो અમે ટ્રેકિંગમાં જઈ રહ્યા છીએ. આપણે વિડીયોની અંદર જોડાયેલા રહેજો. ગોમાજી અમને ત્યાં એ ભાગ ઉપર લઈ જાય છે. ખૂબ અનુભવી છે, ખૂબ જૂના છે હમણાં. આપ જોઈ રહ્યા છો આ જે જગ્યા છે એ ઉમરીવાળું પાણી તરીકે ઓળખાય છે અને અહીંયા હાલે પણ પાણી જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો ગોમાજી બોટલ ભરી રહ્યા છે અને હાલ પાણી અહીંયા જોવા મળે છે ઉંબિયાવાળા પાણીમાં. અને હકીકતની અંદર બોલો ઉપર એટલું પાણી જોવા મળે છે, નીચે ક્યાંય 400 કે 600 ફૂટ બોર કરાવો તો એ પાણી જોવા નહીં મળતું, પણ અહીંયા ઉપર હાલ પાણી જોવા મળે છે ઉનાળામાં. આપ જોઈ રહ્યા છો. આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો એ બાભાઈ છે, મંચાજી છે અને ગોમાજી છે. આ ત્રણેય જણા વાઘોડિયા ગામથી છે અને એમના જોડે ખૂબ સારું એવું નોલેજ છે ઝાડ, વન્ય પ્રાણી અને જંગલ વિશેનું. તો એમના જોડેથી ખૂબ સારું શીખવા મળ્યું છે અને નોલેજ ધરાવે છે. અને તો હવે આપણે એને પૂછીએ અને થોડુંક એમના જોડેથી જાણીએ કે શું કહેવા માગે છે. મારું હેબુભાઈ એ બાભાઈ અચ્છા મંચાજી મારું મનસાભાઈ નામ છે. હા હું વાઘોડિયા ગામમાં રહું છું હા અને હવે નોકરી કરું છું. હા લુખામાં અંદર જોવા માટે બધી જનાવર બીજા બધી જોવા સવારે વહેલા 8 વાગે આવે છે. હા હા જંગલમાં ફરે છે. અમે ગોમો કાકો ને એબો કાકો ત્રણેય જણા બરોબર. પછી સારી રીતે પાણી બોણી જોવા મળે છે જંગલમાં. કોઈ બીજા બધાય સારી રીતે સારું છે એમ. ગોમાજી અમે સવારમાં 8 વાગે જેવા નીકળ્યા જંગલમાં, લુખા જંગલ ભાગમાં. અને હાલમાં અમે ફાટાબેડાવાળો ભાગ કહેવામાં આવે છે. ત્યાં જુદી જુદી જાતના પક્ષીઓ મળે છે અને પાણી પણ મળે છે પીવા માટે. અને અહીંયા જુદી જુદી ઝાડો પણ
સારી રીતે જંગલ બચાવો અને કોઈ વાઢતા હોય તો વટ વાઢજો અને સારી રીતે રક્ષણ કરશે અને કોઈ વાઢતા હોય તો મત વાઢજો અને વરસાદ પણ સારો વરે કોઈ જાનવર કોઈ મારતા નહીં સારી રીતે રાખજો તો સારું રાખશે અને આપણે વરસાદ વરસે તો આપણે સારું થશે પાણી ઊંચો આવશે ભાખરા વિસ્તારમાં સારી રીતે તો આપણે સારું રીતે પાકશે વાવેતરમાં બીજું કોઈ જગ્યાએ આવવું નહીં પડે આપણે મજૂરી કરવા આપણે રક્ષણ કરશે તો કોઈ બી વાઢતું હોય તો એને ના પાડી દીધું કોઈ મધ બધ કોઈ પેલું કરતા નહીં માણસોની સારી રીતે જનાવર હશે તો આપણે સારું રહેશે કોઈ પંતા નીચે પડશે તો પાણી પકડશે તો ઓછું પાણી જશે ભાખરા સુધી નીચે ઓછું ઉતરશે તો સારી રીતે આપણું રહેશે પંતો પડશે તો સારું થશે તો જંગલ બચાવશે તો આપણને બચાવશે જંગલ આપણને બચાવશે અને સારી રીતે પાણી પણ ઉપર આવશે કૂવાના પાણી તળ ઉપર આવશે તો આપણે યાદ કરશે બીજા ગામ જવું પડશે નહીં તો એવી રીતે સારું છે. ખૂબ સારું એવું સમજ આપી મંચાજીએ, ગોમાજીએ, નેબાજીએ. અને હવે આપ સૌ લોકોને મારી એક વિડીયોના મારફતથી કહેવા માગું છું કે વન્ય પ્રાણી અને લોકો વચ્ચે ઘણી વખત સંઘર્ષ થતો હોય છે. તો હું એવો કહેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ જંગલની અંદર કોઈ સૂકા લકડા લેવા માટે આવતા હોય અને કોઈ વ્યક્તિ જોડે વન્ય પ્રાણી અચાનક ભેગું થઈ જાય તો વન્ય પ્રાણી ડરના લીધે હુમલો કરે તો કોઈ પણ વ્યક્તિ જો સાંજના અને સવારના સમયે જંગલની અંદર ન આવવું જોઈએ. કારણ કે સાંજે વન્ય પ્રાણી જંગલમાં હરતો ફરતો હોય છે અને સવારમાં પણ આવતો હોય છે પાણી પીવા માટે. તો એ રીતે જંગલમાં ન આવવું જોઈએ જેથી કરીને લોકો અને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ ના થાય. તો આ એક ખાસ જરૂરી છે અને વન્ય જીવો બચાવવા પણ એક દરેક નાગરિકની ફરજ છે. આપા જોઈ રહ્યા છો એક સરસ મજાનો પથ્થર આવ્યો છે. મંચાજી છે એ ખાખરાનો પથ્થર લઈ અને અમારે પાણી પીવાનું છે. હા બોલો. પાણી પૂંચકી વાળું પાણી છે પીવા માટે આવ્યા છે. પૂંચકી વાળો ભાગ કહેવાય છે ધોળા ભાટાની ઝાડની બાજુમાં. અચ્છા એવું છે એમ? હા પાણી મસ્ત છે ઠંડુ પાણી પથરામાં છે પથ્થરમાં છે આ પીવાના મજા આવી જાય છે ઠંડુ પાણી એકદમ અસલ બરફ જેવું પાણી છે લાગે છે અસલ જંગલ છે અને આપણે જોઈ રહ્યા છો અહીંયા એક ગુફા છે અને ગુફાની અંદર કુદરતી પાણી જોવા મળે છે. આપણે જોઈ રહ્યા છો અને આ જે પાણી છે અમારે પીવાનું છે. તો પાણી ખરેખર અહીંયા અમારે પીવા માટે કાંઈ છે નહીં પણ અમે ખાખાનું પત્તું કરી અને પાણી પીશું. આપણે જોઈ રહ્યા છો ગુફા છે એની અંદર કુદરતી પાણી છે. તો હવે મેં પૂંચકી વાળું પાણી કહેવાય છે સુલાનું પાણી. ઓકે કઈ રીતે પીશું પાણી? પત્તા લેવા પડશે કે? પાણી મસ્ત થાય. હું સીટોર પાણી પીતો મારા બેટો ભાઈ. એવું? હા જનાવર બાદી રેસ ધીરા પાણી પી હોય આવે ઠંડુ પાણી એકદમ. એ લાવ્યું પણ તો લઈ લાવ કાળું પાણી લે. એવું? આપ જોઈ રહ્યા છું ગોમાજી પત્તા તોડે છે પાણી પીવા માટે. ના હેઠ થઈને નવરાય પેલો ભાગમાંથી આવે છે પડશે મત ભાઈ નકર એક કરતા બેલ થાય બોલું. હા હે એ બાપાને થાક લાગ્યો છે ને કેવા એટલા આરામથી બેઠા હે આપ જોઈ રહ્યા છો. કેટલું ફેર્યા તમે આજે? ખૂબ ફર્યા. કયા કયા ભાગમાં ફેર્યા હતા તમે? આ ફાટા બેડે પુલકી વળે અમારે પાણી પીધું? પાણી પીધું મજા આવી ગયા ગોપામાં. ઓહો બીજું ઠંડુ પાણી હતું? બહુ મજા આવી. તો હવે આપણે નીકળીશું હેડો. આ એક સરસ મજાનો પથ્થર અહીંયા આવ્યો છે અને ગોમાજી પથ્થરની અંદર જોવે છે અને ત્યાં કોઈક એમણે નામ પણ લખેલું છે જૂના વખતનું. ખૂબ સારો ફોટા પડે એવો પથ્થર છે અને અહીંયા પથ્થરની અંદર ગોમાજીએ કોઈક નામ લખેલું છે એ પણ હું આપને બતાવીશ.
અને 1992ની અંદર અહીંયા નામ લખ્યું હતું. અને ચોમાસામાંનો નજારો ખૂબ અલગ હોય છે અને જગ્યા બહુ સારી છે. તો હવે વિડીયોમાં બના રહેજો. જોઈ રહ્યા છો પૂચકીવાળો ભાગ છે અને બીજું એક નામ છે અને ચૂલાનું પાણીવાળો ભાગ છે. અને ત્યાં એક મસ્ત પથ્થર છે અને ત્યાં અમારા માણસો જે છે એ ફોટો પાડવા માટે ઉભા રહ્યા છે. અને ત્યાં મંચાજી ગોમાજીની એબાજી આપ જોઈ રહ્યા છો. ત્યાં એક એબાજીએ અને આ ગોમાજી છે એમણે જૂના વખતનું એક નામ લખ્યું છે. એ બતાવજો શું નામ લખ્યું છે બાભાઈ? ગોમાભાઈ કાળાભાઈ એવું નામ લખ્યું છે અને ઘણો સમય પહેલાંનું નામ છે. મિનિમમ 1993માં નામ પર લખેલું છે. આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર. જોઈ રહ્યા છો અમે પૂચકીવાળા ભાઠા ઉપર પહોંચ્યા છીએ અને અહીંયાથી વાઘોડિયા માનપરિયા ખારા બધું દેખાશે. આપ જોઈ રહ્યા છો. ખરેખર આજે જોવાનો લાવો અલગ છે. આખો ડુંગરા ડુંગરા બધું જોઈ રહ્યા છો. જગ્યા એક નંબર સારી જગ્યા છે. અને આ પૂંચકીવાળો ભાઈ ભાગે અમે અહીંયા ગુફામાં ખૂબ ગયા. અહીંયા આવતા તમે બેવાનું ગુફા. આ બાજુ આ બાજુ આ બાજુ. પહેલા ઉપર આ ગુફા છે. લક્ષ્મી મંદિર આ હતું. પૂંચકીવાળો પથ્થરો કઈ છે. આપ જોઈ રહ્યા છો. આ રેડી ગુફા. નેસા. ધીરે ધીરે હા નીચે ગુફા છે અને ત્યાં હરીશનું ઘર છે. આપ જોઈ રહ્યા છો. ખૂબ સુંદર દ્રશ્ય. અંદર જબરાય. અહીંયા અમે જે છે અને આ પણ જોઈ રહ્યા છો સરસ મજાનું. અહીંયાથી વાઘોડિયા અને ખારા માનપુરિયા આ બધા ગામ જોવા મળે છે. એક જ મિનિટ. અમે ડુંગરની ઉપરની ટોચના ભાગમાં ગયા છીએ અને ત્યાં અમે ફોટોગ્રાફ કરીશું. મંચાજી અમને માર્ગદર્શન આપે છે કઈ રીતના શું છે શું નહીં બધી ઇન્ફોર્મેશન આપણે જોઈ રહ્યા છો. હા આ પૂંચકીવાળો ભાગ. આને પૂંચકીવાળો ભાગ કહેવામાં આવે છે ને આપ જોઈ રહ્યા છો કેટલો સુંદર ગોમાજી છે. અને અહીંયા સુંદર દૃશ્ય અહીંયાથી જોવા મળે છે. જોઈ રહ્યા છો આપ. ઓહો ક્યાં વાત હે. એ બાજુ કોઈ વિચાર કરે છે શું કરે છે ખબર નહીં. અમને ઉપર ચડવું છે કે નહીં ચડવું ખબર નથી હવે. વાળો ભાખરો છે અને બહુ જ ઊંચો ડુંગર છે. અહીંયાથી બધું જ દેખાય છે. વાહ ક્યાં વાત હે. મામાજી પૂંચકીવાળો ભાખરો છે. ઊભામાં તો વિડીયો ના આવે પેલો અવાજ ના આવે. હાજીરાણાનું કામ કરેલું. બધા કોના ખેતરો છે? ઉપરવાળું પેલું બધું આવે. પથ્થર બહુ મોટો છે અને અહીંયા ફોટોગ્રાફ પણ ખૂબ સારા આવે છે. અને ચોમાસાની અંદર અહીંયા નજારો ખૂબ અલગ હોય છે અને બહુ સારી એવી જગ્યા છે. ઓય ભોમો રે કે એટલે ખાવા માટે કેટલી રીંછ એ ઘટીને કોઈ બધું બહાર હેડીને પાડ્યું. હેડિંગ મારે છે. હું વિચાર પણ મારો બેટો ઓય નેસો ઓય નેસો થઈ ગયું. અહીંયા ગુફા છે. ગોમાજી ગુફાની અંદર બેઠા છે. આપણે જોઈ રહ્યા છો ધીરે ધીરે કેટલી સરસ ગુફા છે. આરામથી હો, ધીમે ધીમે જજો. પડજો મત પાછા કોઈ. એ આગળ જ જવું. અમે તો વર્ષોથી આવો. ગોમાજી આગળ મત જાવ. બસ એટલે મને બીક લાગે છે. મજા આવી જાય. એ પણ તું મત જા. તું મત જા. તો હવે અમે ફાઇનલી ડુંગરની નીચે ઉતરી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ.
તો અમારા જે વિડીયો છે એને જેટલો બને એટલો શેર કરજો અને અમારી જે ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં એવી આશા રાખું છું. અને નેક્સ્ટ વિડીયો આવે એની રાહ જોજો અને વિડીયો પૂરેપૂરો જોજો એવી આશા રાખું છું. જય હિન્દ.